નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનની બે જ વાસ્તવિક સંપત્તિ સમય અને શ્વાસ છે. આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 19 નવેમ્બર 2024, 19/11/24. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની ચોથ છે. આજે છે કારતક વદ ચોથ. નક્ષત્ર આર્દ્રા, યોગ સાધ્ય અને કરણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજના દિવસે સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. વિશાખા નક્ષત્રમાંથી અનુરાધા નક્ષત્રમાં બપોરે 2:52 પ્રવેશ કરશે. યમઘંટ પણ છે, જે બપોરે 2:55 સુધી રહેશે, જે અશુભ ગણાતો હોય છે. અને દગ્ધ યોગ જે છે તે સાંજે 5:29 શરૂ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ સૌથી અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ, તે છે તત્વો વિશે. વાસ્તુશાસ્ત્ર એ તત્વોનું, દિશાનું, ઉર્જાનું શાસ્ત્ર છે. તત્વોનું ખૂબ મહત્વ છે, કારણ કે પંચતત્વથી સમગ્ર બ્રહ્માંડ સર્જાયેલું છે. એટલે કહેવાય છે ને કે પિંડેસો બ્રહ્માંડે. આપણું શરીર જે છે તે પણ પંચતત્વનું છે, પૃથ્વી પણ પંચતત્વની બનેલી છે. આમ તત્વો એ સર્વોપરી છે. તો તત્વોની સમજણ ખૂબ જરૂરી છે, કારણ કે વાસ્તુશાસ્ત્ર પણ તત્વોનું જ શાસ્ત્ર છે. જો તમારા મકાનમાં, ભવનમાં જે પણ તમારું કન્સ્ટ્રક્શન કરેલું હોય, પછી ફેક્ટરી હોય, બિલ્ડિંગ હોય કે ઘર હોય કે ઓફિસ હોય, તત્વો જેટલા બેલેન્સ હશે એટલું સરળતાથી જે તે કાર્ય થશે. 5 તત્વો છે: પૃથ્વી તત્વ, જલ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ. પૃથ્વી તત્વની શું મહત્વ છે એની વાત સમજીએ તો એ તત્વ આપણને સ્થિરતા આપે છે. જે ઘરમાં વારે વારે અચાનક પરિવર્તન થતા હોય, ઉતાર ચઢાવ રહેતા હોય, અસ્થિરતા રહેતી હોય, તો ખાસ એ વાતનું એ સૂચક છે કે પૃથ્વી તત્વ છે તે અહીંયા અસંતુલિત છે, તો તેને સંતુલિત કરવું જરૂરી છે. જી હસીતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જે આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. જન્મ સમય? બપોરે 2:16. 2:16. જી. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે પ્રાઇવેટ બેંકમાં મારો સન જોબ કરે છે, તો એમાં એનું પ્રગતિ ક્યારે થશે? કેટલા સમયથી કરે છે બેન? હમણાં 1 મહિનો જ થયો છે. તો 1 મહિનામાં બેંકમાં પ્રગતિ કેવી રીતે થાય? પહેલા 4 વર્ષ એને કરી હતી, અને પછી એને એના પપ્પા સાથે બિઝનેસ કરતો હતો. હવે એને નતું ફાવતું એટલે જોઈન કરી, તો આમાં એની પ્રગતિ પેલું માર્ચ મહિનામાં કે એપ્રિલ મહિનામાં આવે પ્રમોશન, ત્યારે એને કઈ થાય વધારો? સારું, ચાલો જોઈ લઈએ. પ્રશ્ન એ સ્પષ્ટ સમજવો જરૂરી છે, તો જ ખબર પડે બેન. બરાબર છે કે શું અનુભવ છે, કે આ ક્ષેત્રમાં કાર્ય કરો છો અને ગ્રહો એ ક્ષેત્રને સપોર્ટ કરે છે કે નહીં. કુંડી પર નજર નાખીશું. વૃષભ લગ્નની કુંડળી આવે છે. રાશિ તુલા રાશિ આવે છે. તુલા રાશિ માટે હજી થોડોક સમય છે એ મધ્યમ ચાલી રહ્યો છે.
તુલા રાશિ માટે સારો સમય હજી થોડીક વાર લાગશે. સમજો લગભગ એપ્રિલ મે મહિનાથી શરૂ થશે, જે સારો છે. એટલે ઉતાવળ ન કરે, એપ્રિલ મે મહિના બાદ સારી પ્રગતિ છે. હા, પણ જો કોઈ સારી તક મળતી હોય તો લઈ લેવાની, એમાં રાહ ન જોવાની, આ વાતની ધ્યાન રાખો. પણ કુંડલી પર જો નજર નાખવામાં આવે તો પ્રબળ શાપિત દોષ છે અને અંગારક દોષ છે. અને લાભસ્થાનમાં શાપિત દોષ હોવાથી જીવનમાં ઉતાર ચઢાવ રહે જ. એટલે સૌથી અગત્યની વાત છે કે આ બંને દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, જે અસરકારક છે. તો તેનાથી ઘણી બધી અનુકૂળતાઓમાં વૃદ્ધિ થઈ શકશે. જી, અનેક દર્શક મિત્રો જોડાયા છે. શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/11/77. જન્મ સમય સોજે સોન 15. અને જન્મ સ્થળ કયું છે? વિસનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારા અત્યારના ગ્રહો તો કેવા હેડ વચ્ચે શનિની નાની પનોતીનું બહુ ઇફેક્ટ બહુ થઈ. શ્વાસ માટે ક્લિયર નથી સમજમાં આવતું. હા, મારું સ્વાસ્થ્ય સારું થયા શનિની નાની પનોતી જાય ત્યાં સુધીમાં એમ પૂછ્યું વસીતભાઈ. શનિની પનોતી ને સ્વાસ્થ્ય વિશે. શું નામ છે ભાઈ તમારું? શૈલેષભાઈ. હા, પણ મારી રાશિ બીજી છે. હા, બરોબર છે. સારું સારું, ચાલો જોઈ લે કુંડલી. શું વિગત આપી છે અનુસાર જે કુંડલી આવી રહી છે તમારી ભાઈ, તો મેષ લગ્નની કુંડલી આવે છે. રાશિ તમારી કર્ક રાશિ છે ભાઈ. હા, તમારે જે શૈલેષભાઈ નામ છે, તમારે રાશિ તમારી કર્ક રાશિ જ ગણવાની. જી જી, સારું, ચાલો આપણે જોઈ લઈએ. કર્ક રાશિ આવે છે. કર્ક રાશિને નાની પનોતી ચાલે છે, લાંબી પનોતી નથી ભાઈ, બરાબર છે. એટલે બીજું, હંમેશા જન્મની રાશિઓ એ જ પ્રમાણે ગ્રહ ગોચર જોવાના, એ જ અસર જોવા મળે. નામ રાશિ છે તેની બહુ અસર એટલી જોવા નથી મળતી, આ વાતનું ધ્યાન રાખજો. એટલે તમારે કર્ક રાશિ પ્રમાણે ગણવાનું. કર્ક રાશિ માટે હા, નાની પનોતી ચાલે છે, પણ ભાઈ પાયો સારો છે, એટલે કે એવું ટેન્શન નથી. થોડી ઘણી આપે, કસોટી લઈ લે, પણ હવે તો પતવાય, ઉતરતો સમય છે. હવે તો માર્ચ મહિનામાં તો પૂરી થઈ જશે. એટલે સમય જાળવીને કાઢો. પનોતીના ઉપાય સૌથી પહેલાં કરો, બરાબર છે. હા, શનિવારના દિવસે શનિની વસ્તુઓના દાન કરો. કોઈ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને મદદ કરો, બરાબર છે. પીપળાને જળ ચડાવો. હા, અને હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાન ચાલીસાનો પાઠ કરશો તેલ સિંદૂર ચડાવીને, તો તમને ઘણી બધી અનુકૂળતાઓ થઈ શકશે. હા, દશા તમારી પણ ચંદ્રની જ ચાલી રહી છે અત્યારે, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે તેવું છે. રોગસ્થાનનો સ્વામી બુધ છે, ત્યાં અસ્તનો છે, માટે બુધ ગ્રહના જપ કરો આપ, અને વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે સ્તોત્ર પાઠ, એનો પાઠ કરો, તો તમારે આ જે સ્વાસ્થ્યની સમસ્યાઓ છે તે ઘટી શકશે. જી, હસીતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષરો છે અ, લ અને ઈ, આજે સામાજિક ક્ષેત્રોથી લાભ પ્રાપ્તિના યોગ છે. એટલે જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સંપર્કના કાર્યો કરતા હો તો દિવસમાં અનુકૂળતા વધશે. ઉપરાંત ભવન નિર્માણ સંબંધી કંઈક તમારે કન્સ્ટ્રક્શન કરવું હોય, રિનોવેશન કરવું હોય કે રિપેરિંગ કરાવવું હોય તો એ પણ આજે અગત્યનું થઈ શકશે. હા, આજે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા કોઈ અઘરા કાર્યો, જટિલ કાર્યો હશે તેનો ઉકેલ તમે લાવી શકશો. પણ હા, જો તમે દ્રઢ નિશ્ચય, સંકલ્પ શક્તિથી કામ કરશો તો આજે એવા યોગો સર્જાઈ રહ્યા છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ અને ઉ. આજે ચિંતન સંબંધી વિશેષ યોગ છે, એટલે વિચાર કરવાનું, પ્લાનિંગ કરવાનું, આયોજન કરવા માટે દિવસની અનુકૂળતા છે. ઘણીવાર એમ કહેવાય છે ને કે ભાઈ, જેટલું તમે પ્લાનિંગ કરશો એટલું તમે એ કાર્ય સરળતાથી સંપન્ન કરી શકશો. આવકના સાધનો અને તેની વૃદ્ધિ માટે આજે યાત્રાના યોગ છે, ક્યાંક બહાર જવાનું થાય તેવું બની શકે, અને જો એવો યોગ સર્જાય તો ચોક્કસ જઈ આવજો. ઉપરાંત થોડું તમારું ધ્યાન આજે સ્વાસ્થ્ય સુધારના કાર્યોમાં પણ રહેશે, કારણ કે નાની મોટી તકલીફો છે તો એ સુધારવી જરૂરી છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. આજે કોઈ પ્રકારે આધ્યાત્મિક લાભ થાય. જુઓ, જીવન છે એ બે બાજુ છે, ભૌતિકતા અને આધ્યાત્મિકતા. આમ તો સિક્કાની બે બાજુ જ છે, પણ હંમેશા બેલેન્સ કરીને ચાલતા શીખવું જોઈએ. વધુ પડતી માયા કે સંસારમાં પણ ન ઘૂસતા. હા, આજે જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળવા જઈ રહ્યો છે, અને વિલાસિતાની વસ્તુ, લક્ઝુરિયસ વસ્તુ, સુવિધાની વસ્તુઓ છે તેની પણ કોઈ પ્રાપ્તિ આજે થઈ શકશે. જી,
એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. હવે એમની જન્મ બાબા માટે પૂછવું છે. જી. એમની જન્મ તારીખ 4-3 8-3 95. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય 2 ને 15 બપોરે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ બારડોલી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એમને છે ને સુમુલમાં એમ નોકરી કરે છે, જોબ. જી. હવે એમને ઇન્ટેરિયર એટલા છે, એમને થશે ઇન્ટેરિયર ચાલુ જ છે અમને જોબ, કોન્ટ્રાક્ટ બેઝ પર. જી. જે નોકરી બાબતનો પ્રશ્ન છે તેનો, નોકરી બાબતની અનુકૂળતાઓ વધી શકે તે માટે ગ્રહોની ચાલ સમજવી ખૂબ જરૂરી હોય છે. કુંડલી પર નજર નાખીશું. મિથુન લગ્નની કુંડલી આવે છે. રાશિ જે છે વૃષભ રાશિ આવે છે. વૃષભ રાશિમાં જ અત્યારે ગુરુ મહારાજની દ્રષ્ટિ છે, એટલે નોકરી બાબતે યોગ તો સારા જ છે, એટલે એ વાતમાં એમણે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. હજી મે મહિના સુધીનો જે સમય છે એ સારો ચાલી રહ્યો છે, તો તમે પ્રયત્ન ચાલુ રાખો, તક તમને મળવાની છે. હા, ગુરુ મહારાજ પછી ગુરુ દ્રષ્ટિ છે, એટલે કોઈ ચેન્જીસ લેવાના હોય તો પણ મળી શકે છે તમને, એટલે વિશેષ ચિંતાનું કારણ નથી. હા, રાહુની દશા છે. રાહુ આ કુંડલીમાં પિતૃદોષ આપી રહ્યો છે, એટલે એ સાચવવાનું ખૂબ જરૂરી છે કે પિતૃદોષનું નિવારણ એમને કરવું જોઈએ. વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરવું જોઈએ, એમના માટે સારું છે. અને ગુરુવારના દિવસે ખાસ પીળી વસ્તુઓનું દાન કરે અને દત્તબાવળીનો પાઠ કરશે તો અનુકૂળતા વધી શકશે. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી. આપને જેમના માટે સંજયભાઈ. હા સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/11/73. 8/11/73. 1973. હા. જન્મ સમય કયો છે? 2 ને 25 ની ગાળાની અંદર. 2 અને 25 બપોરે કે પછી રાત્રિ દરમિયાન? બપોરે. અને જન્મ સ્થળ? મલાવ. હા. 2 ને 25. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારે બીમારી બેન એવી છે જી કે મારા વાળની બીમારી છે, એક વાળ છે. જી જી. હવે એનું ઓપરેશન કરાવવું કે પછી ના કરાવવું એમ? જન્મનો વર્ષ તમારો 1976 છે ને ભાઈ? 76? હા, 1976. ઓકે, હા, બસ. મારો પ્રશ્ન બહુ અગત્યનો છે ભાઈ, એટલે તારીખને સમય સમજવું બહુ જરૂરી. સારું, ચાલો ભાઈ જોઈ લે. ખૂબ સરસ પ્રશ્ન છે. જો જ્યોતિષશાસ્ત્ર આના માટે જ છે કે તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે, નિર્ણય લેવામાં એ તમને સૂચક સાબિત થાય છે. કારણ કે ઘણીવાર આપણે એમ થતું હોય કે આ કરાવું કે આ કરાવું, ન કરાવું, શું કરવું, ઓપ્શન્સ હોય આપણી પાસે, અથવા કોઈ સમસ્યાના નિવારણ માટે. હવે તમારી કુંડલી પર નજર નાખીશું. કુંભ લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ જે તમારી છે વૃષભ રાશિ છે. જન્મનો ગુરુ પણ સાથે છે, ગજકેસરી યોગ પણ છે, અને ગુરુ સાથે ગુરુ પસાર થઈ રહ્યો છે. અને પણ તમારી કુંડલીમાં અગત્યની વસ્તુ એ છે કે ભાગ્યસ્થાનમાં પ્રબળ ગ્રહણ દોષ છે અને અંગારક દોષ છે. આપણે સૌથી પહેલાં તો એનું નિવારણ કરાવવું જોઈએ અને પછી બીજા વિચારો કરવા જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે આવા દોષોને કારણે પણ પ્રતિકૂળતા રહેતી હોય છે. પહેલાં એનું નિવારણ કરાવો, પણ વિશેષ પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, જે પ્રભાવશાળી પદ્ધતિ છે. અને બીજું, મંગળવારે ગણપતિ દાદાની ઉપાસના કરો, તેમને કંઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો, સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો. આટલું કરો એ તમારા માટે ખૂબ મહત્ત્વની વસ્તુ છે. અને હા ભાઈ, મેડિકલ એવું સૂચવે છે કે થોડીક રાહ જુઓ, ઉતાવળ ન કરતા તમારે જે નિર્ણય લેવાનો હોય થોડોક સમય જવા દો, ત્યારબાદ આપ નિર્ણય લેશો એ સારું રહેશે. જી જી. હસીદભાઈ, વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ અને વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો કે જેના નામાક્ષરો છે ડ અને હ, એ આજે જીવનસાથી મુદ્દે કોઈ મુદ્દે આજે વિવાદ થઈ શકે એવું છે, એટલે ભાઈ બાજી સંભાળજો, બરોબર છે, એ વાતનું ધ્યાન રાખજો. હા, આજે ખાસ તમારા સ્વાસ્થ્યનું પણ થોડું ધ્યાન રાખવું પડે. ગજા બહારનું કામ ન કરતા, નિયમિત કામ અનુકૂળતા છે. અને ધર્મ સંબંધી કાર્યોમાં આજે વિશેષ રુચિ થાય અથવા એવી અને યાત્રાના પણ યોગ આજે
દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આપના માટે આજે કાર્યક્ષેત્રમાં કોઈ યોજનાઓ બાબતે કંઈ પ્લાનિંગ થાય, આમાં એક્સપાન્શન થાય, વૃદ્ધિ થાય તેવું બની શકે. ભાગ્ય સાથ આપી રહ્યું છે. ઉત્સવ, આમોદ પ્રમોદ સંબંધી એટલે આ બધા ક્ષેત્રોમાં આજે કોઈ કાર્ય કે પ્લાનિંગ થઈ શકે કે ભાઈ ચાલો કંઈક માણીએ આપણે આનંદને. અને સામાજિક કાર્યમાં પણ આજે વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ. ભાઈ ભાગ્ય વૃદ્ધિ દ્વારા ધન પ્રાપ્તિના યોગો છે આજે, એટલે ભાગ્ય તમને સપોર્ટ કરે છે, ધનલાભ થઈ શકે એવું છે, એટલે એ બાબતે ફોકસ કરી લેજો, પ્રાયોરિટી આજે એ બાબત પર રાખજો. ઉપરાંત આજે ગહન શોધ, રિસર્ચ છે, સંશોધન છે, આવા કાર્યોમાં પણ સમય પસાર થાય. અને જો કોઈ વિવાદ ચાલતો હશે અને નિર્ણય આવવાનો હશે તો તે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે તેમ છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કાંતિભાઈ છે. કાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1997. જન્મ સમય? 9 PM. જી. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ પાસે ત્રંબા ગામ છે. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં અત્યારે ક્લાસ 3 ની જોબ છે ને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, તો આગળ તૈયારી કરે તો કઈ સારું છે એ, અને એક એના મેરેજ માટે. સારું, ચાલો જોઈ લઈએ ભાઈ કે નોકરી બાબતનો અને છોકરી બંનેના પ્રશ્નો છે ભાઈ. તો કુંડળી જે આવી રહી છે તે મેષ લગ્નની કુંડળી આવે છે. રાશિ છે તે મીન રાશિ છે. મીન રાશિને 7.5 ચાલી રહી છે ભાઈ, એટલે ઉતાવળે કોઈ નિર્ણય ન કરતા. આમ તો પાયો સારો છે અત્યારે, એટલે માર્ચ સુધીનો સમય સારો છે. પણ શનિ અને ચંદ્રનો વિષ દોષ છે, એ જીવનમાં ઉતાર બુદ્ધિશાળી હોય, એકાગ્રતા હોય, ઘણી બધી વસ્તુમાં એકદમ સ્માર્ટ હોય, પણ કોઈ નિર્ણય તકલીફ પડી જાય. આવા વ્યક્તિઓના જીવનમાં શંકા કુશંકાને કારણે ડિસ્ટર્બન્સ બહુ રહેતા હોય છે. એટલે જીવનમાં દરેક પ્રકારની સફળતા માટે, પ્રગતિ માટે વિષ દોષ જે છે તેનું આપે નિવારણ કરાવવું એ અગત્યનું છે. લગ્ન બાબતની જો વાત કરવામાં આવે તો સપ્તમ સ્થાનમાં શુક્ર અને મંગળ છે, એટલે પત્ની સારી મળશે, સ્વગૃહી છે, દેખાવડી પત્ની મળવાની સંભાવના છે. પણ મંગળ તો છે આ કુંડલીમાં, એટલે સામે માંગલિક પાત્ર હોય તે જોવાનો પ્રયત્ન કરશો. હજી 2-4 મહિના લાગે એવું છે ભાઈ, બરાબર. જેમ જેમ 2025નું વર્ષ આગળ વધશે તેમ તેમ લગ્નના યોગ પણ સ્ટ્રોંગ થવાના છે. એટલે આમાં વિશેષ કંઈ કરવાનું છે નહીં, સમય આવવા દો, સારું પાત્ર મળશે. હા, તમારા કુળદેવીને વિશેષ પ્રાર્થના કરતા રહેજો, એ તો અનુકૂળતા વધી શકશે. જી. હસીદભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે સામાજિક કાર્યોમાં લોકપ્રિયતાનો યોગ છે. જાહેર જીવનમાં હો તો તમને લોકપ્રિયતા આજે મળી શકશે. ઉપરાંત ધર્મ અધ્યાત્મને લગતા કાર્યો, કોઈ મંગળ કાર્યો થાય તેવું પણ આજે થઈ શકે તેવું છે. અને ખાસ આજે જો આયોજન થતું હોય યાત્રા પ્રવાસનું તો તમારા માટે લાભદાયી રહેશે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતન યોગ છે, એટલે પ્રવૃત્તિ તમારી આજે એવા કોઈ કળાના કે સર્જનાત્મકતાના કાર્યોમાં થઈ શકે તેવું છે. આજે ઋણથી લાભ પ્રાપ્તિનો યોગ છે, એટલે ક્યાંક કોઈને પૈસા ઉધાર આપેલા હોય તો એ આજે મળી શકે એમ છે. અથવા તમે લોન કે એવી કોઈ વસ્તુ માટે જો એપ્લાય કર્યું હોય લેવા માટે, ઉધાર લેવા માટે, તો પણ તમને પ્રાપ્ત થઈ શકે, એટલે આજે ફોલોઅપ કરી લેજો. હા, આજે એક વાત ધ્યાન રાખવાનું છે, ધન લાભ પ્રાપ્તિ થશે પણ પોતાની કુશળતા વાપરવી પડશે તો જ એ પ્રાપ્તિ થવાની છે. ધનુરાશિ કે જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. પરિવારના કોઈ સભ્યને નોકરીની અપેક્ષા હોય, રોજગાર મેળવવાની અપેક્ષા હોય તો આજે પૂરી થવા જઈ રહી છે. હા, પણ તમારે પોતે આજે વાણી પર નિયંત્રણ રાખવું પડશે. તેમ કહેવાય ને કે તમારી વાણી એ બાજી બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે. થોડી જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા થાય તેવું પણ આજે બની શકે. હવે વાત કરીશું મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને જ. ધાર્મિક કાર્યોમાં ચિંતનનો યોગ છે, થોડા ધાર્મિક પ્રવૃત્તિમાં રસ વધે, વાંચન થાય તેવું બની શકે. સંશોધન, રિસર્ચના કાર્યોમાં સમય પસાર થશે અને થોડુંક આજે મનોરંજનમાં પણ પ્રવૃત્તિ થઈ શકે તેમ છે. હવે કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. શિક્ષા અને જ્ઞાનના કાર્યોમાં આજે મન લાગશે. ધર્મના કાર્યોમાં પણ આજે સમય પસાર થાય, ધાર્મિક કાર્યોમાં તેવું પણ આજે બની શકે તેમ છે. અને વેપારમાં જો ભાગીદારી હશે તો ભાગીદારીના કાર્યોથી લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. હવે મીન રાશિ
મીન રાશિના જાતકો જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ, આજે કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળશે, એટલે પ્લાનિંગથી કરશો કામ તો બધા કામ સમયસર થઈ શકશે. થોડી મનમાં અશાંતિનો અનુભવ થાય તેવું છે, એટલે થોડું શાંતિથી આયોજનબદ્ધ આગળ વધશો. હા, કાર્યક્ષેત્રમાં એક વાતનું ધ્યાન રાખજો, જો પ્લાનિંગ નહીં કરો તો સમયનો વ્યય વધુ જોવા મળે, માટે આજનો દિવસ એ આયોજનનો અને પ્લાનિંગનો જ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.